Good evening. Praise the Lord. સાદની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. સાદના સમયે ફરીવાર તમારું ભજન કરવાના માટે અમને બધાને તમે સમય આપ્યો છે પ્રભુ, તક આપી છે પ્રભુ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હાલેલુયા. અને જો આ સાંજના સમયે તમે પણ આનાની સંગતમાં છો તો ખચિત મારા હૃદયની પ્રાર્થના છે, ઈશ્વર પિતાની કૃપા તમારા સર્વ પર રહો. હાલેલુયા. આપણે આશીર્વાદના બાળકો છે, એક બીજાને માટે આશીર્વાદ ઉચ્ચારીએ. વચન કહે છે, એક જ મોંમાંથી શાપ અને એક જ મોંમાંથી સ્તુતિ નીકળી શકતી નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ તો કડવા વચનો, ઈર્ષા, અદેખાઈ, લડાઈ ઝઘડો દૂર કરીએ. હા, કોઈક બાબતને માટે ઊભું થવાનું થાય, ઘણીવાર એવું પણ બોલવાનું થાય કે જેમ પ્રભુએ સોટી લીધી નહીં. અમુક બાબતને માટે સ્ટેન્ડ પ્રભુના નામમાં લેવું પડે, ત્યારે થોડી નાની મોટી બાબતો બને છે. પણ એવા સમયમાં પણ ધીરજ રાખીએ, પ્રાર્થના કરીએ પ્રભુને કે તમે મારી મુખની ચોકી બનજો. ઘણા સમયોથી આપણે આ સમય જે તપ ઋતુ કહેવાય છે એમાંથી આપણે પસાર થઈ રહ્યા છે નહીં. ઘણા સમયથી આપણે જોઈએ છે, જેમ આપણી બર્થડે મનાવીએ છીએ એમ આપણે આ સમયમાં પણ આપણે પ્રવેશ કરીએ છીએ, પસાર થઈએ છીએ. ઘણીવાર ઉપવાસ કરીએ છીએ અને ઘણી બધી વાર ઘણા બધા નિર્ણયો પણ આપણે કરીએ છીએ. અને ઘણી બધી વખત પરિસ્થિતિ જોઈને એવું જ લાગે નહીં કે બસ હવે બિલકુલ પ્રભુ જાણે નજદીક જ છે. અને ચોક્કસ પ્રભુ ક્યારે આવશે આપણે જાણતા નથી, એટલે આપણી માટે તો આપણે તૈયાર જ રહેવાનું છે. પ્રભુ જે સમય આવે એના માટે આપણે તેમના વેલકમને માટે આપણા જીવનમાં હંમેશા રેડી રહીએ નહીં. અને બીકથી નહીં, આનંદ કે પ્રભુની સાથે રહેવાનું છે. પ્રભુનો ભય બીક એટલા માટે રાખવાનો છે કે આપણે કંઈ ખોટા કામ ન કરીએ. ચોક્કસ ચારે તરફ અન્યાય 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 અને અન્યાય છે. હવે તો આપણા ભજન કરવાના સ્થાનો પણ એવી બાબતો આવી ગઈ છે નહીં, જે શબ્દો કહે છે પોલિટિક્સ, ભ્રષ્ટાચાર, હોદ્દાના લોભ લાલચો, અને એના માટે તો યહૂદા એને ઠોકર લાગી, કારણ કે એ બધી એ બાબતો જ જોતો હતો. એ જગતનું રાજ્ય પ્રમાણે વિચારતો હતો ને પ્રભુ આકાશના રાજ્યની વાતો કરતા હતા નહીં. અને માટે બહુ સજાગ બનીએ કે એવી બાબતો જો ભૂલથી પણ દેખાય કે આપણા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં કે આપણા વ્યક્તિગત આત્મિક જીવનમાં, તો તરત સાવધ બનીએ, પ્રાર્થના સાથે પ્રભુને કહીએ, પ્રભુ આ બધી બાબતોમાંથી મને બહાર કાઢી લેજો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, ઘણી એવી બાબતો છે, ઘણી બધી એવી બાબતો છે પણ આપણે હજી પણ કૃપાના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે.
જાણે હું ઘણી વાર કહું છું કે પરીક્ષા લખવાનો, પ્રશ્નપત્ર લખવાનો સમય પૂરો થશે, બેલ વાગશે અને પ્રશ્નપત્ર લઈ લેવામાં આવશે. એક શિક્ષક તરીકે શિક્ષકની ભાષામાં પણ તમારી સાથે વાત કરું, અને પછી એનું રિઝલ્ટ. જાણે આપણું આ જીવન આપણને મળ્યું છે આપણે માટે એક જાણે પરીક્ષા રૂપ છે. રોજે રોજ આપણે એક એક દિવસમાં પાસ થઈએ છીએ કે નહીં, કેમ કે આપણે એક એક દિવસના માટે આન્સરેબલ છે. આપણે પ્રભુની આગળ જવાબદાર છે દરેક દિવસને માટે. અને હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીને નહીં, ગભરાઈને નહીં, રિસ્પેક્ટથી ઈશ્વર મારશે એમ કરીને આપણે બૂટ ચપ્પલ બહાર કાઢતા નથી, પણ આપણે પવિત્ર ઈશ્વરની મધ્યસ્થામાં જઈ રહ્યા છે. પ્રભુનું વચન કે છે 2 અથવા 3 મારે નામે ભેગા થાય તેઓની વચ્ચેમાં હોય, પ્રભુને હાજરીને માન આપીએ છીએ. એટલે એવી રીતના પ્રભુનો આપણે રાહ જોતા શીખીએ કે એ પોતે ઈશ્વર છે, પ્રભુ છે, જેમણે આપણા માટે પોતાનો જીવ આપ્યો છે અને આપણો બચાવ કર્યો છે. અને એ આદર ભાવના સાથે, આભારપણી સાથે, પ્રભુની સ્તુતિને આરાધના સાથે આપણા જીવનોમાં આ સમયોમાં રાહ જોઈએ. ઘણા બધા બીવડાઓ છે ને, અંતનો સમય છે ભાઈ, બદલાઈ જાય. એટલે પ્રભુની સાથે જવા માટે ખાલી બદલાવાનું એવું નહીં, કારણ કે ત્યાંય સ્તુતિ આરાધના જ કરવાની છે પ્રભુની સાથે. અહીંયા આગળ જો રવિવારે અડધો કલાક આપણે નથી અટેન્ડ કરી શકતા અથવા નથી હૃદયથી પ્રભુની આભાર સ્તુતિ કરી શકતા, તો ત્યાં તો એમના રાજ્યમાં એ જ છે. દૂતો કન્ટિન્યુઅસ પ્રભુની ત્યાં આભાર સ્તુતિ આરાધના કરી રહ્યા છે. અને આ એક સૌથી કડવી બાબત છે કે જો અહીંયા આપણને માઠું લાગતું હોય એમની સેવા કરવી, એ હસવાની જેમ નહીં. તમે કોની સેવા કરશો? કેમ કે ત્યાં જો જવાની ઈચ્છા આપણે તમે અનુ રાખીએ છીએ, તો ત્યાં દિવસ નથી, રાત નથી, પ્રભુનો પ્રકાશ છે, ત્યાં કોઈ સૂરજ નથી, ચંદ્ર નથી, ભૂખ નથી, તરસ નથી, નહીં, સદા પ્રભુની સ્તુતિ કર્યા કરવાનું છે. જો અહીં અડધો કલાક પ્રભુની સ્તુતિ કરતા કંટાળો આવતો હોય, તાલી વગાડતા, આનંદ કરતા, તો ત્યાં જઈને શું કરીશું? એ પણ એક વિચારવા જેવી બાબત છે નહીં. અને માટે બધી બહુ રીતે તૈયાર થવાનું છે. તૈયાર થવાનો મતલબ જો ખાલી શબ્દો પર જ આપણે વાત કરીએ તો ઘણા બધા સંદેશાઓ પ્રભુના લોકો આપી શકે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઘણીવાર અમુક બાબતો એટલી કડવી હોય કે કાનમાં વાગતી હોય, દિલમાં વાગતી હોય, સાંભળવાની ઈચ્છા ન થાય, અથવા આપણને પોતાને દુઃખ થતું હોય, આપણું જીવન જો એની સાથે સરખાવતા હોય. પણ આજે બધું જ આપણી પાસે ઉપાય છે. એવી સંગતોમાં ના જઈએ, એવી ઓડિયોસ બંધ કરી દઈએ, યુટ્યુબ બંધ કરી દઈએ. પણ જ્યારે ખરેખર ત્યાં પહોંચીશું તો ત્યાં તો એવી કોઈ વ્યવસ્થા નથી, કેમ કે ત્યાં તો ફક્ત પ્રભુનો ત્યારબાદની આય છે. આજે મારા યહોવા અમારા પાળક છે, પણ કાલે એ ન્યાયાધીશ પણ છે. એ મારે અંગત રીતે ભૂલવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર સ્તુતિના અર્પણો ચડાવતા, આનંદ કરતા, સ્તુતિ કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છે. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો, તેના માટે વિશેષ તમારો આભાર માનીએ છીએ.
અમે સલામત છે, સાજા ભલા તંદુરસ્ત છે પ્રભુ, તેના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દયાળુ, કૃપાળુ, પ્રેમાળ પ્રભુ, અમને તમારી સ્તુતિ કરવાનું શીખવાડો. અમને એવું સારું મન આપો, જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડહાપણ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. એ નવું ગીત અમે વાંચીએ છીએ કે કોઈ ગાય ના શક્યું. બહુ ઓછા લોકોને એ ગીત આવડ્યું. ગાથા પ્રકટીકરણમાં પ્રભુ અમે જાણીએ છીએ પ્રભુ. પણ પ્રભુ અમે આજથી તૈયાર થઈએ તમારી યોજના પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ, અને અમારું નામ જીવનના પુસ્તકમાં લખાય માટે એ કામો અમારામાં દેખાય, કરી શકીએ એવું કરવાના માટે મદદ કરો, તૈયાર કરો. અને એ બાબતોને રોકતું જીવન કે કાર્ય કે વિચારો, વાણી, વર્તન સદંતર અમારામાંથી કાઢી નાખો એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો પ્રભુ તમને ભજવાને માટે, તમારું પવિત્ર નામ લેવાને માટે આ સુંદર સમયે તમારી આગળ નમેલા છે, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી દયા થવા દો, તમારી કૃપા થવા દો, તમારી કરુણા થવા દો તેઓના પર પ્રભુ. અને જે પ્રમાણે અત્યારે તેમને તમારી સહાય અને મદદની જરૂર છે. ઘણા બધા લોકો આંસુ સાથે તમારી આગળ નમેલા છે. તેમના જીવનોમાં પ્રશ્નો છે પ્રભુ. બહેનોના જીવનમાં પ્રશ્નો છે, કુટુંબમાં પતિના લીધે, નોકરીની અંદર, સેવાની અંદર, કે ભાઈઓ જે અલગ અલગ રૂપમાં છે પ્રભુ, સેવક છે, પિતા છે, દીકરાઓ છે, કે પ્રભુ જે તે જવાબદારીઓમાં છે પ્રભુ, એમાં જે તે મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે, દૂર કરો પ્રભુ તમે. જે પણ પ્રભુ એમના દુઃખનું કારણ હોય પ્રભુ, આજે સાંજે પ્રભુ તમે એને દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, તેમની પ્રાર્થનાઓ ધૂપ સમાન તમારી પાસે પહોંચો. જેઓ રડી રહ્યા છે પ્રભુ, એમના હૃદયના વિચારો તમે વેગળેથી જાણો છો. અને જેમ પ્રભુ અમારું વચન છે કે તમે અમારું કષ્ટ જોયું છે, એમ પ્રભુ એ કષ્ટના લીધે તેઓ હેરાન થઈ રહ્યા છે. તો પ્રભુ તમે કૃપા કરીને એ બાબતોની નોંધ લો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ દવાખાનામાં છે પ્રભુ એમને સાજા કરો. બદફેલીમાં ચાલ્યા ગયા છે, વ્યસનોમાં છે, તેમને પાછા લાવો પ્રભુ. જેમના ઘરોમાં લડાઈ ઝઘડો છે પ્રભુ, એ બધું બંધ કરો આવો પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમતો માંથી બહાર કાઢો, બચાવો પ્રભુ. કારાવાસમાંથી પ્રભુ છુટકારો આપો પ્રભુ, પરમેનન્ટ છુટકારો મળે એવું તમે થવા દો પ્રભુ. તમારા બાળકો, તેમની લાજ તમે જવા ના દેશો પ્રભુ. તમારા રાહ જોનારા પ્રભુ, તમારી રાહ જોનારા કોઈ લજવાય નહીં પ્રભુ. આજે સાંજે એવું તમે થવા દેજો. તમારી અતિ ઘણી મોટી દયા, કૃપા, કરુણા તેઓના પર તમે થવા દેજો પ્રભુ. ઘણા બધા હૃદયની ઈચ્છા લઈને બેઠા છે, તેમને જોબ મળે, તેમનો બિઝનેસ આશીર્વાદિત થાય, બાળક ધનનો આશીર્વાદ મળે, નોકરીનો આશીર્વાદ મળે, લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ, વિદેશ જવાના માટેનો આશીર્વાદ મળે, અગ્રામગ્રી પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ પિતા, તેમને લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ, તેમનું મકાન વેચાઈ જાય પ્રભુ પિતા,
અને પ્રભુ તેમનો પ્લોટ વેચાઈ જાય, તેમને રોકાયેલા નાણાં મળી જાય તો પ્રભુ તમારી કૃપા તેઓના પર થવા દો. હમણાં જ તેમના વિચારો પ્રમાણે, તેમની પ્રાર્થના પ્રમાણે, તેમની જરૂરિયાત પ્રમાણે તમે તેમનું સાંભળો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને દૂર કરો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ જેઓ આપે છે સ્કૂલ માટે, પ્રમોશન માટે, એમાં પાસ કરો પ્રભુ. અને ખાસ પ્રભુ પ્રાર્થના કરી છે વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, સાથે દરેક સેવક સેવિકાઓની મિનિસ્ટ્રીની સેવાઓને પણ યાદ કરીએ છીએ. અમને બધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો, સેવા કરી શકીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા સ્ત્રોત આપો, અમારી સીમાઓને વધારો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનો, એ પહાડ બનો કે જ્યાંથી પ્રભુ જેમ પાણી વહ્યું એમ પ્રભુ ત્યાંથી અમારી બધી પણ સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ પૂરી પાડવામાં આવે પિતા. અને જે રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે, બંધ થઈ ગયા છે અમારી ભૂલોના કારણે પ્રભુ, ઈર્ષા, દેખાઈ, શત્રુ, શૈતાનની ચાલો દ્વારા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ અમારા સતાવનારાના મન બદલજો, અમારી છેલ્લી બાબત પણ તમે પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો અને સવારમાં તમારું ભજન કરો તેલી લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.